પ્રેમપરા ધારીના આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવ સેવા દવાખાનામાં ₹1 કરોડનું દાન। સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ કરી સખાવત। ઉમરાળાના ટીંબી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલમાં સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ કરી સખાવત। કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવ સેવા દવાખાનામાં ₹1 કરોડનું દાન અર્પણ કરી દીધું છે। પ્રેમપરા ધારીના આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ કે સમારોહ વગર ₹1 કરોડનું દાન કરવામાં આવ્યું છે। ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેના ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા સંસ્થા અહીંની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરા ધારીના આહિર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી। રિપોર્ટ નટવલાલ ભાતિયા। હવે આમ તો અવારનવાર આ રસ્તે નીકળવાનું થતું હોય અને આ માનવ મહેરામણ જોઈ અને એમ થતું કે અહીં કંઈક કોઈ મોટા ડૉક્ટરનો કેમ્પ હશે કે એટલા બધા દર્દી હશે એવું લાગતું। પછી ધીમે એવું જાણવા મળ્યું કે અહીંયા કાયમ માટે ફક્ત ને ફક્ત સેવાના ભાવે અને નિઃશુલ્ક સારામાં સારી સારવાર આપવામાં આવે છે। એનાથી પ્રેરાય અને એમ થયું કે થોડુંક યોગદાન આપવું। આપણે કેટલી રકમનું અનુદાન અહીંયા અમે અમારા ફેમિલી ₹1 કરોડ અનુદાન આપીએ।